શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 6 પૈસા જેટલો નબળો થઈને 90.73 પ્રતિ ડોલરની સામે 90.79 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ આપણે જોઈએ તો રૂપિયામાં નવા નીચલા સ્તર 90.86ના સ્તરની આસપાસ અત્યારે આપણે કારોબાર થતા જોઈ શકીએ છીએ। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 98.24 પર કામકાજ થઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે નવેમ્બર મહિનાના ટ્રેડ ડેફિસિટના આંકડા આવ્યા બાદ રૂપિયામાં નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી હતી, પણ આજે ફરી યુએસના આર્થિક આંકડા પહેલા ડોલરની સામે રૂપિયો નબળો પડ્યો છે, જેમાં આ વર્ષે હાલ સુધીમાં રૂપિયો આશરે 6% જેટલો ઘટીને એશિયાની સૌથી નબળી કરન્સી બન્યો છે। વધારે ચર્ચા કરીશું। એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને જે રીતે આપણે જોઈ રહ્યા છે 2025માં 6% જેટલો રૂપિયો નબળો પડ્યો છે અને હજી રૂપિયાનું આ ડેપ્રિસિએશન છે કન્ટિન્યુ થઈ રહ્યું છે, તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ક્યાં સુધી જઈ શકે છે રૂપિયો અથવા ક્યાં અટકશે? જો મોડેસ્ટલી જેના 4 થી 5% આજુબાજુ જે છે ફોલ જે છે એવરી યર જે છે રેકોર્ડ થતો રહે છે રૂપિયાના અંદર ઓન એવરેજ આપણે જોવા જઈએ તો આર્થિક સ્થિતિના હિસાબે જોવા જઈએ તો એક નોર્મલ છે વસ્તુ કે જ્યાં 4% જેટલું ફોલ થાય। આ વખતે થોડુંક વધારે એના અંદર ફોલ જોવા મળી રહ્યું છે, કેમ કે સ્ટાર્ટિંગના ફર્સ્ટ હાફમાં બહુ વધારે રિડ્યુસ નહોતો થઈ રહ્યા રેટ્સ અને હવે વધારે રિડ્યુસ થતા થઈ રહ્યા છે। મુખ્ય કારણ એ છે કે સ્ટાર્ટિંગના ફર્સ્ટ હાફમાં કેલેન્ડર યરમાં જોવા જઈએ તો યુએસના સાથે ટ્રેડ ડીલ્સના ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સંકેતો હતા, જેના કારણે રૂપિયા પર બહુ વધારે સંકેતો નહોતા પડી રહ્યા નેગેટિવના। પણ સેકન્ડ હાફ આવતા આવતા યુએસના સાથે ટ્રેડ ડીલ્સ ઇન્ડિયા જ હમણાં જે ફિલહાલ જે છે લેક કરી રહ્યું છે અને ટેરિફ્સના કારણથી મેઇનલી થોડુંક અહીંયા સેન્ટિમેન્ટ્સ હર્ટ થાય છે। ટ્રિપલ ઇફેક્ટ જે છે બીજા બધા વસ્તુ ઉપર એનું આવી રહ્યું છે। ઇમ્પોર્ટ્સ બિલ પણ જે છે અસર થઈ રહ્યું છે, કેમ કે કમોડિટીના પ્રાઇસીસ હાયર સ્કેલ પર છે નોન એગ્રીમાં સ્પેશિયલી જોવા જઈએ તો। સો એક્સપોર્ટ્સના સામે ઇમ્પોર્ટ્સ વધેલું દેખાય છે અને સાથે સાથે જ હવે રશિયા સાથે પણ જો ક્રૂડ ઓઇલ આપણે ઓછા દામ પર ઇમ્પોર્ટ થવાનું જે બેનિફિટ્સ હતા એ હવે ઓછા છે, તો એના કારણથી ક્રૂડ ઓઇલ પણ હવે આપણને એક ક્યાંય ને ક્યાંય જે ડિસ્કાઉન્ટેડ રેટ પર જે હતું એ અગર સાઇડલાઇન થઈ જાય છે તો ડેફિનેટલી ત્યાં પણ થોડુંક ઇમ્પેક્ટ નેગેટિવ રહે છે રૂપિયાના માટે। સો ઇવન આફ્ટર ડોલર ઇન્ડેક્સ રેટના લેવલ્સ ફેલ કરીને 98 પાસે આવ્યો છે તો પણ આપણો રૂપિયો હજી પણ નરમ એ કારણથી જ છે, કેમ કે ઇકોનોમિકલી આ બધી વસ્તુઓ સપોર્ટ નથી કરી રહી રૂપિયાના માટે। સો વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે। 91.25 સુધીના પણ લેવલ્સ આપણને જોવા મળી શકે છે। 90.50ના નીચે જ્યાં સુધી 90.50ના ઉપર જ્યાં સુધી રૂપિયો નથી આવતો ત્યાં સુધી વીકનેસ સાથે કારોબાર દેખાઈ રહ્યો છે। ઓકે, તો રૂપિયામાં આ વીકનેસ હજી કન્ટિન્યુ થઈ શકે છે અને 91.25 સુધીના સ્તર સુધી પણ રૂપિયો પહોંચી શકે છે। તો આપણે રૂપિયાના ડેપ્રિસિએશનની, રૂપિયાના દબાણની વાત કરીએ છીએ। હવે આપણે જો સોનાની વાત કરી લઈએ તો સોનામાં પણ ઉપલા સ્તરેથી દબાણ આવતું જોવા મળ્યું અને કોમેક્સ ઉપર ભાવ $4300 નીચે આવ્યા અને સ્થાનિક બજારમાં પણ લગભગ 0.5% કે તેનાથી વધારેની વેચવાલી આવતી દેખાય અને 1,33,640ના આસપાસ આપણે કારોબાર થતા જોઈ શકીએ છીએ। એટલે 0.37%નું એમસેક્સ ગોલ્ડ ઉપર અત્યારે આપણે પ્રેશર બનતું જોઈ રહ્યા છે। કઈ રીતે તમે જોઈ રહ્યા છો સોનામાં જે અત્યારે આપણે થોડું દબાણ જોઈ રહ્યા છે 5%ની આસપાસનું, એ નફા વસૂલી છે કે જે અમુક આર્થિક યુએસના ડેટા આવવાના છે એના પહેલાં થોડું દબાણ થઈ રહ્યું છે? કઈ રીતે આપનો વ્યૂ બનશે સોના ઉપર અને આગળ કેવી સ્ટ્રેટેજી રાખવાની રહેશે સોના માટે? પ્રોફિટ બુકિંગ કહી શકીએ છીએ જેના મેજોરિટી ઓફ ધ ઇવેન્ટ્સ છે આ વીકના અંદર નોન ફાર્મ પેરોલ્સના ડેટા છે, કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા છે, તો અને સાથે સાથે અનએમ્પ્લોયમેન્ટના ડેટા પણ છે આ વીકના અંદર, જે પ્રિવિયસલી જે નહોતા એવા યુએસ ગવર્મેન્ટ શટડાઉનના ટાઈમ પર એ આ વીકમાં આવવાના છે। સો મોરલેસ સેન્ટિમેન્ટ થોડુંક અહીંયા આપણને જોવા મળી રહ્યું છે કે પ્રોફિટ બુકિંગના સેન્ટિમેન્ટ બની રહ્યા છે, કેમ કે આ બધા ઇકોનોમિક ડેટા જે છે ફેડરલ રિઝર્વ ટૂલ બોક્સમાં મેજોરિટી રોલ પ્લે કરે છે, તો એના કારણથી આ પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે। હાયર લેવલ્સ પર થોડું સસ્ટેન નથી થઈ રહ્યા। 1,35,000 એક મેજર બેઝ રેઝિસ્ટન્સ ફોર્મેશન દેખાઈ રહ્યું છે થોડુંક ગોલ્ડના માટે આપણા ઘરેલુ બજારમાં, અને સાથે સાથે જ કોમેક્સમાં પણ જોવા જઈએ તો 4350 પાસે એક હર્ડલ કન્ટિન્યુઅસલી ફોર્મેશન જોવા મળી રહ્યું છે। $4200 પાસે કોમેક્સમાં અને 1,30,000 પાસે આપણા ઘરેલુ બજારમાં ક્યાંય ને ક્યાંક સપોર્ટ રોલ પ્લે કરતું જોવા મળી શકે છે આગળ ચાલતા। સો આ રેન્જને સમજીને ચાલવાનું છે। $150ની રેન્જ કોમેક્સમાં અને
3 થી 4 હજારની રેન્જ ક્યાંય ને ક્યાંય 4 થી 5 હજારની રેન્જ આપણા ઘરેલું બજારમાં. સો આ રેન્જને સમજતા 1,30,000નો સપોર્ટ, 1,34,000 થી લઈને 1,35,000 રેઝિસ્ટન્સ સોનામાં આપણા ઘરેલું બજારમાં, અને $4,200 પાસે સપોર્ટ અને 4350 પાસે રેઝિસ્ટન્સ આ પકડીને ચાલવાનું છે હમણાં. ઇકોનોમિક ડેટા જેવી રીતે અનફોલ્ડ થશે, જેમ જેમ આ વીકના અંદર એવી રીતે વોલેટિલિટી વધતી જશે, અને ફોર માય બેસ્ટ લેવલ અને જે સારા લેવલ્સ હું જોઈ રહ્યો છું બાઇંગના માટે જે સૂચીને જવું જોઈએ એ અરાઉન્ડ અબાઉટ 1,30,000 છે. સો આઈ એમ એક્સપેક્ટિંગ સમ કરેક્શન. મોર ઓર લેસ બોટમ લાઈન એ કહેવા માંગીશ કે થોડું કરેક્શન એક્સપેક્ટ કરીને ચાલવું જોઈએ. 1,30,000 સુધી ગોલ્ડના પ્રાઇઝીસ આવી શકે છે. કે તો ગોલ્ડમાં એક થોડું કરેક્શન અહીંયા આગળથી આપણને આવતું જોવા મળ્યું છે કે છે 1,30,000 સુધી, અને એ એક નવા બેંક માટે તમારા માટે સારા સ્તર અહીંયા આગળથી બની શકે છે. તો 1,30,000નો સપોર્ટ અને 1,34,000 થી 1,35,000નો રેઝિસ્ટન્સ લઈને ચાલો તો આ રેન્જમાં તમને સોનું કામકાજ કરતું જોવા મળી શકે છે. હવે આપણે ચાંદીની પણ વાત કરીએ તો ચાંદીમાં આજે વધારે દબાણ બન્યું, અને અહીંયા વૈશ્વિક બજારમાં ઉપલા સ્તરેથી કિંમતો લગભગ 2% કરતાં વધારે ઘટી અને $63 નીચે કોમેક્સ સિલ્વર પહોંચ્યું છે. 62.55 ઉપર આપણે કોમેક્સ સિલ્વર જોઈ રહ્યા છે, 2% કરતાં વધારેનું દબાણ, અને સ્થાનિક બજારમાં 1,95,315ના સ્તર આપણે જોઈ રહ્યા છે. એટલે અહીંયા આપણે જે રીતે વાત કરી રહ્યા છે લગભગ 1.25% દબાણ આપણે MCX સિલ્વર ઉપર જોઈ રહ્યા છે. ચાંદીમાં સોના કરતાં વધારે દબાણ દેખાઈ રહ્યું છે. હવે ચાંદીમાં વોલેટિલિટી પણ વધારે જ રહી છે, અને એટલી બધી ઝડપી મજબૂતી ચાંદીએ આ વર્ષમાં બતાવી છે, તો એના હિસાબે આટલું પ્રોફિટ બુકિંગ નોર્મલ છે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો કે આપ ચાંદીની આગળ ચાલ કઈ રીતે જોઈ રહ્યા છો? એબ્સોલ્યુટલી નોર્મલ છે ઝરના, કેમ કે જે હિસાબથી માર્કેટનું મુવમેન્ટ એન્ડ ફ્લક્ચ્યુએશન વધી ગયું છે, એવરેજ ડેલી મુવમેન્ટ છે એ પણ ક્યાંય ને ક્યાંય 2,500 થી 4,000ના વચ્ચેનું થઈ ગયું છે. સો બેઝ કેસ અગર જોવા જઈએ તો 3,000 થી 4,000 રૂપિયાનું મુવમેન્ટ તો ઓલરેડી દેખાડી જ રહ્યું છે ચાંદીનો ભાવ ડેલી બેઝિસ પર. સો મોરલેસ બેઝ સપોર્ટ્સ જ્યાં સુધી નથી તોડતું ત્યાં સુધી બહુ વધારે મોટા ભાગે કંઈ ચિંતાની વાત નથી. ઓવરઓલ બ્રોડર ટ્રેન્ડ હજી પણ ઇન્ટેક્ટ છે, અને જે બેઝ સપોર્ટ અહીંયા ઇમિડિયેટ બેસિસ બની ગયો છે એ 1,70,000 1,75,000નો છે. 1,70,000-75,000 પાસે આવશે ત્યારે તો બેસ્ટ કેસ સિનારિયો છે બાઇંગના માટે. કોઈને બી એડ કરવું હોય તો પોતાના પોર્ટફોલિયોના અંદર એ લેવલ્સ રહેશે. તો કેમ કે આ લેવલ્સથી હજી આપણે દૂર છે, ઓલમોસ્ટ 10% દૂર છે, તો માઇનર પ્રોફિટ બુકિંગ કેનોટ બી રૂલ્ડ આઉટ. ગિવન ધ વોલેટિલિટી જે આપણે આ વીકમાં જોઈ રહ્યા છે એના કારણથી $60 સુધીના પાસે કોમેક્સમાં અને 1,85,000 સુધી જો આપણા ઘરેલું બજારમાં આવી જાય તો ઇટ્સ સ્ટીલ ઓકે. નોર્મલ કરેક્શન જ ગણાશે આના અંદર, અને 1,75,000ના નજીક જેટલું મળશે એટલું જ સારું રહેશે રિસ્ક રિવોર્ડ તમારા માટે, પોઝિશનલ ટ્રેડર્સના માટે. એઝ ઓફ નાઉ કોઈને ટ્રેડ લેવું હોય તો શોર્ટ સાઇડના માટે સલાહ રહેશે. 1,96,000ના આજુબાજુ તમને મળે છે ત્યારે તમે શોર્ટ સેલ કરીને ચાલી શકો છો. 2,01,000નું તમારો સ્ટોપ લોસ રહેશે, અને 1,90,000 1,88,000 તમારા ટાર્ગેટ્સ રહેશે. સો આ 2 થી 3 દિવસનો વ્યૂ પોઈન્ટ રહેશે તમારા અંદર માટે. ઇન્ટ્રાડેનો વ્યૂ પોઈન્ટ નથી આ. 1,96,000 પાસે શોર્ટ સેલ કરવાની સલાહ રહેશે. 2,01,000નો તમારો સ્ટોપ લોસ રહેશે, અને 1,90,000 1,88,000 તમારો ટાર્ગેટ રાખીને ચાલુ જોઈએ. ઓકે, તો શોર્ટ સેલ તરફ રહેવાની સલાહ આ 2 થી 3 દિવસને માટેનો વ્યૂ છે ચાંદી માટે કે 1,96,000ના સ્તર મળે છે તો ત્યાંથી વેચીને ચાલો, અને 2,01,000ની આસપાસનો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. 2,90,000 અને એની નીચેના ટાર્ગેટ તમને માફ કરશો 1,90,000 અને એની નીચેના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો ચાંદીની અંદર વેચીને ચાલવાની સલાહ અહીંયા કરતી બની રહી છે. ટાર્ગેટ ફરી એક વખત રિપીટ કરું છું, 1,88,000 સુધીના પણ ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો સોના ચાંદીની વાત કરી, અને આ સાથે જ હાલ લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે આપણી સાથે જતીન ત્રિવેદી કોમોડિટીઝની ચર્ચા માટે જોડાયેલા છે. હવે આપણે મેટલ્સના કારોબાર પર નજર કરીશું. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, અને અહીંયા આપણે જોઈએ તો મોટાભાગની મેટલ્સની અંદર લાલ નિશાનની અંદર કારોબાર જોવા મળી રહ્યું છે. એક વેચવાલી આવતી આપણને જોવા મળી રહી છે. જોકે વૈશ્વિક બજારમાં LME પર ઓછી ઇન્વેન્ટરીને કારણે કોપર ફ્યુચરના ભાવ રેકોર્ડ સ્તરની પાસે પહોંચતા દેખાયા હતા.
આ કોપરમાં એમસીએક્સ ઉપર પણ આપણે સારી મજબૂતી જોયા બાદ એલ્યુમિનિયમમાં પણ આપણે સારી મજબૂતી કાલના દિવસે જોઈ હતી. આજે દબાણ તરફનું કામકાજ થઈ રહ્યું છે. અહીંયા પણ પ્રોફિટ બુકિંગ છે કે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? એઝ ઓફ નાઉ તો પ્રોફિટ બુકિંગનો જ સિનારીઓ છે ધરના. કેમ કે ડોલર ઇન્ડેક્સ પણ કંઈ વધારે કંઈ પોઝિટિવ સાઇડમાં નથી, એટલે કોઈ નેગેટિવ એસ્પેક્ટ નથી. ક્યાંય ને ક્યાંય અગર આપણે જોવા જઈએ તો ક્રિપ્ટોકરન્સીનું પણ થોડુંક રુઝાન અહીંયા આવી જાય છે કે ક્રિપ્ટો માર્કેટ પણ અહીંયા જોઈએ છે તો એક વીકનેસના સાથે ટ્રેડ કરી રહ્યું છે. તો એનું ક્યાંય ને ક્યાંય થોડુંક રિપલ ઇફેક્ટ પણ છે, કેમ કે ગ્લોબલી હવે ક્રિપ્ટો જે છે ક્યાંય ને ક્યાંય વધારે ટ્રેડેબલ વસ્તુ થઈ ગઈ છે. તો એના કારણથી પણ બેઝ મેટલ્સ માટે પણ આ થોડુંક સેન્ટિમેન્ટ આવી જાય છે એમાં. કોપરની આપણે સ્પેશિયલી વાત કરી લઈએ તો મોરલેસ થોડુંક રેન્જ કારોબાર થતું દેખાઈ રહ્યું છે. એ 1020 1025ના રેન્જમાં જ્યારે બી આવે છે ત્યારે પ્રોફિટ બુકિંગ દેખાય છે. છેલ્લા 2-3 દિવસથી આ પેટર્ન ચાલી રહી છે અને 1080 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ પણ લઈ રહ્યો છે. મારી સલાહ એ રહેશે કે 1080 1085ના પાસે મળે છે ત્યારે તમે એના અંદર બાઇંગ સાઇડનું રુઝાન રાખીને થોડું વેઇટ કરો હમણાં, કેમ કે આ લેવલ્સના બાઇંગના માટે પ્રોપર દેખાઈ રહ્યા છે ના સેલિંગ માટે. તો 1080ના પાસે જ્યારે મળે છે 1085-80ના વચ્ચે ત્યારે બાય કરીને ચાલી શકાય છે. 1070ના નીચે તમારો સ્ટોપ લોસ રાખીને અને હાયર સાઇડ પર 1110 1115 સુધીના ટાર્ગેટ્સ રાખીને તમે આના અંદર સ્વિંગ ટ્રેડિંગના હિસાબે અને ઓપોર્ચ્યુનિટી વાઇઝ જોઈ શકો છો કોપરના અંદર. ઓકે, તો મેટલ્સ પૈકી તમે અહીંયા આગળથી કોપર્સ ઉપર ખાસ ફોકસ કરીને ચાલી શકો છો અને આપણે કોપર ઉપર ખાસ અહીંયા આગળથી વ્યૂ લીધો છે. અત્યારે જે તમારે સલાહ તમારે માટે બંધી દેખાઈ રહી છે 11,150ના ટાર્ગેટને માટે 1,070ના સ્ટોપલોસ ધ્યાને રાખીને ખરીદી તરફ રહી શકો છો. તો આ એક વ્યૂ કોપરને માટે બની રહ્યો છે. હવે જો આપણે વાત કરી લઈએ ક્રૂડની, તો યુએસ અને વેનેઝુએલા વચ્ચે તણાવ વધતા ક્રૂડ ઓઇલની કિંમતોમાં વેચવાલી જોવા મળી છે અને જ્યાં બ્રેન્ટના ભાવ $60 પાસે પહોંચ્યા. નાઇમેક્સ ક્રૂડની વાત કરીએ તો ત્યાં પણ $56 પાસે કારોબાર જોવા મળી રહ્યો છે અને $5100 આસપાસ એમસીએક્સ ક્રૂડમાં કારોબાર. તો એક તરફ અમેરિકામાં ઉત્પાદન વધી રહ્યું છે અને બીજી તરફ ચાઇનાના નબળા આર્થિક આંકડાઓની અસર કિંમતોની ઉપર દેખાઈ રહી છે. તો ઓવર સપ્લાયની ચિંતા ઓવરઓલ આપણે જોઈએ તો ક્રૂડની અંદર બનેલી છે અને એક લાલ નિશાનમાં જ કારોબાર આપણે જોઈ રહ્યા છે. જતીનજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા જે રીતે આપણે જોઈ રહ્યા છીએ યુએસનું ઉત્પાદન વધી રહ્યું છે, જે રીતે જો યુએસ અને ની સાથે યુક્રેનની વાર્તા થઈ જાય છે તો રશિયા યુક્રેનનું પણ એક સપ્લાય જે આવવાની છે એનું સમાધાન બની જાય છે, તો એ સપ્લાયની ચિંતા છે. ચીનના આર્થિક આંકડા નબળા આવે છે તો ત્યાંથી પણ ડિમાન્ડ ઘટી શકે. તો ક્રૂડને માટે ઘણું નબળું આઉટલુક લાગી રહ્યું છે આપને? આઉટલુકના સાથે ટ્રેન્ડ પણ થોડુંક આપણે જોવા જઈએ તો વીકનેસના સાથે જ અહીંયા ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. ટેકનિકલી પણ અને ડેટા વાઇઝ પણ આપણે જોવા જઈએ તો કોઈ બી એમના સપોર્ટિવ મેજર્સ નથી દેખાઈ રહ્યા, નાઈધર ઓપેક તરફથી કે નાઈધર ગ્લોબલ ડેવલપમેન્ટ તરફથી કે કોઈ વસ્તુને આમાં ક્રૂડ ઓઇલના માટે થોડુંક સપોર્ટના સંકેતો મળી જાય. વીકનેસનો ટ્રેન્ડ જે છે કન્ટિન્યુ રહી શકે છે 4900 સુધી એમસીએક્સના લેવલ્સના હિસાબે વાત કરી રહ્યો છું. હાયર લેવલ્સ પર 5500 એક સ્ટ્રોંગ મેજર રેઝિસ્ટન્સ છેલ્લા 2-3 મહિનાથી આપણે આ ડિસ્કશન કરી જ રહ્યા છે ઝરના, કે 5500ના ઉપર જ્યાં સુધી ક્લોઝિંગ નથી આવતું ત્યાં સુધી વીકનેસનો ટ્રેન્ડ જે છે અહીંયા ઇન્ટેક્ટ રહેશે. 4900 સુધીના લેવલ્સ પાછા તમને દેખાઈ શકે છે. તો વીકનેસના વ્યૂ પોઈન્ટના સાથે સેલિંગ કરવાની સલાહ રહેશે આના અંદર પણ. 5150 5170ના વચ્ચે સેલ કરીને ચાલો. 5250ના ઉપર સ્ટોપ લોસ રાખી અને 5000 સુધીના 5050 સુધીના તમારા ટાર્ગેટ રહેશે. અને જો એક્સટેન્ડેડ લેવલ્સ જેને કોઈને હોલ્ડ કરવું હોય તો 4900 4950 સુધી પણ હોલ્ડ કરી શકે છે. કે તો આ ક્રૂડને માટે ખાસ કરીને આઉટલુક અહીંયા આગળથી મળતો દેખાઈ રહ્યો છે અને જેના ઉપર ખાસ તમે નજર રાખીને ચાલો. પણ નજર કરી લઈએ એગ્રી કોમોડિટીઝને લગતા મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આપણી સામે આવી રહ્યા છે અને આના ઉપર ખાસ આપણે અહીંયા આગળથી નજર કરી લઈશું કે જે કોમોડિટીમાં ડેરિવેટિવ્સ છે, એગ્રી કોમોડિટીમાં ડેરિવેટિવ્સ છે જેના ઉપર બેન લાગેલો છે, આ બેન હટાવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. અત્યારે આ રોયટર્સ દ્વારા ખબર આવતી આપણને જોવા મળી રહી છે કે એગ્રી કોમોડિટીના ડેરિવેટિવ્સ પર ટ્રેડિંગ ફરી શરૂ થઈ શકે છે. સેબી તરફથી જે પ્રતિબંધ છે એને હટાવવાની ભલામણ
શક્ય છે, અહીંયા આગળથી થઈ શકે છે. સેબીની કમિટી આ ભલામણ કરી શકે છે કે એગ્રી કોમોડિટીના ડેરિવેટિવ્સ ઉપરથી જે પ્રતિબંધ છે એને હટાવવામાં આવે. આ મહત્વની સમાચાર પર આપણે અહીંયા આગળથી નજર કરી રહ્યા છે. અત્યારે રોયટર્સ તરફથી આ સમાચાર આપણને આવતા જોવા મળી રહ્યા છે. વધુ નજર કરીએ તો માર્જિન રિક્વાયરમેન્ટ હટાવવાની પણ ભલામણ અહીંયા આગળથી શક્ય મનાઈ રહી છે અને જે કોમોડિટી ડેરિવેટિવ્સ છે એના નિયમોને સરળ કરવાનો પ્રસ્તાવ અહીંયા આગળથી મૂકી શકે છે. તો સેબીની કમિટી આ તમામ ભલામણો કરશે અને ઓફિશિયલ ન્યૂઝની આપણે રાહ જોઈશું. અત્યારે રોયટર્સ દ્વારા આ એક ખબરો આપણને આવતી જોવા મળી રહી છે કે એગ્રી કોમોડિટીના ડેરિવેટિવ્સ પરથી પ્રતિબંધ દૂર થઈ શકે છે. તો એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરીશું ત્યારે આપણે આ અંગે વધારે ચર્ચા કરીશું, પણ અત્યારે આપણે પાછા નોન એગ્રી કોમોડિટીની વાત કરી લઈએ. જતીનજી, નેચરલ ગેસનું ચર્ચા આપણે બાકી છે અને આ નેચરલ ગેસની વાત કરીએ તો અહીંયા આ સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં લગભગ 1% વધારેનો ઘટાડો જ જોવા મળ્યો છે અને ઘટીને 364ના સ્તરની આસપાસ આપણને પહોંચતી દેખાય છે. તો હવે આગળ નેચરલ ગેસમાં શું કરવું જોઈએ? વીકનેસનો ટ્રેન્ડ છે જરના આમાં પણ જે હિસાબથી છેલ્લા હપ્તા 10 દિવસના અંદર જે સેલિંગ આવી છે પ્રોફિટ બુકિંગ, ઓવરઓલ વેધર કન્ડિશન્સ થોડુંક માઇલ્ડ રહેતા, વિન્ટર સેશન્સ બહુ વધારે સ્ટ્રોંગ ના રહેતા નોર્ધન રિજન્સના આ કારણથી નેચરલ ગેસના અંદર ડિમાન્ડ સાયકલ ઓછી રહેવાના કારણથી આ પ્રોફિટ બુકિંગ દેખાઈ રહી છે અને આનો એક્સટેન્ડેડ લેવલ્સ જે છે કે એને કંઈ 340-335 સુધી પણ એક્સટેન્ડ થઈ શકે છે. હાયર સાઇડ પર 380 ઉપર જ્યાં સુધી પાછું ટ્રેડ નથી કરતું ત્યાં સુધી ટ્રેન્ડ અને વ્યૂ પોઈન્ટ વીકનેસનો રહેશે. 360-365 ના વચ્ચે સેલ કરીને ચાલો. 380 ના ઉપર તમારો સ્ટોપ લોસ અને 335 થી 345 નો તમારો ટાર્ગેટ રહેશે એના. ઓકે, તો નેચરલ ગેસમાં સેલ કરીને ચાલવાની સલાહ. 345ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. 380ની આસપાસનો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો નેચરલ ગેસમાં સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને ત્યારે જ જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને ત્યારે જ હવે આપણે એગ્રી કોમોડિટીઝ